પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે ત્રીજો મુદ્દો પૈકા છીએ તાલીમ. આની પહેલા આપણે જોયું હતું ભરતી અને પછી જોયું હતું વિકાસ, બરોબર ને? તાલીમ સી આપણો ત્રીજો મુદ્દો છે. આ સી આપણો ત્રીજો મુદ્દો. હવે કર્મચારી ગમે એટલો સારો હોય, ગમે એટલો અનુભવી વ્યક્તિ હોય, બરોબર, ગમે એટલું ભણેલો હોય, પરંતુ એને જ્યાં સુધી ટ્રેનિંગ ન આપવામાં આવે ત્યાં સુધી કર્મચારી પાછો કેવો થઈ જાય? નકામો. તાલીમ એટલે કે કર્મચારીના જ્ઞાન માટે આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. એ તાલીમની બે ત્રણ વ્યાખ્યાઓ છે, તમને મજા આવે એક યાદ રાખવાની છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. તાલીમ શું લેવા જરૂરી છે? આની પહેલા તમને ખ્યાલ હોય તો કર્મચારી વ્યવસ્થાના લક્ષણમાં છેલ્લો એક મુદ્દો હતો. કયો હતો? મૂડી ખર્ચ હતો. ખ્યાલ છે? તો ત્યારે મેં તમને આર્મીનું ને પોલીસનું એક એક્ઝામ્પલ આપ્યું હતું. 5 કરોડનું એક મશીન બળી જાય એનું એક્ઝામ્પલ આપ્યું હતું. આપ્યું હતું ને? તો એ તાલીમ છે. તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી કેવી છે? વધુ ખર્ચાળ છે. બરાબર? એટલે તાલીમ આપવી કેવી છે? જરૂરી છે. એને એક પ્રકારનો આપણે મૂડી ખર્ચ ન ગણતા એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ગણવું જોઈએ. તો આપણે શું કીધું છે? તાલીમ દ્વારા ગમે એટલા કુશળ કર્મચારીઓ મેળવ્યા હોય આપણે ભરતી દ્વારા, પરંતુ અનુભવ અને જાણકારી વિના તે યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. ભરતી દ્વારા તમે ગમે એવા સારા માણસો મેળવ્યા હોય અહીંયા ભરતી દ્વારા, પરંતુ યોગ્ય રીતે કામ ન કરી શકે, કારણ કે એને આપણે આપણા કામનું શું આપવી પડે? ટ્રેનિંગ તો આપવી જ પડે. હવે તમે સિમ્પલ ભાષામાં સમજો ને, મને આ BA નો વિષય છે એ આખો મોઢે આવડે છે, હું બુક વગર જ ભણાવું છું, બરાબર, મને આખું BA આવડે છે, પરંતુ આ ટચ સ્ક્રીન બોર્ડમાં સ્ટાર્ટિંગમાં નહોતું આવડતું. તમને ખબર હોય તો ખબર છે ને, સ્ટાર્ટિંગમાં મને આ PDF કેમ ઓપન કરવી નહોતું આવડતું. તો તે દિવસે 1-1.5 કલાક અહીંયા રોકાણો, સાહેબે બધું શીખવાડી દીધું, આવડી ગયું. અને મિનિંગ શું કે ભરતી દ્વારા ગમે એટલા સારા અનુભવી કર્મચારી મેળવે, પણ ત્યાં સુધી એને ટ્રેનિંગ નો આપવામાં ત્યાં સુધી બધું કેવું છે? નકામું. તો તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેમને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપી શકાય. અહીંયા અંડરલાઈન કરો, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવાનું છે. સૈદ્ધાંતિક એટલે અહીંયા લખો, સૈદ્ધાંતિક એટલે અહીંયા લખો થિયરી, અને આ જે પ્રાયોગિક આપ્યું છે એમાં શું લખશું આપણે? પ્રેક્ટિકલ. એટલે અહીંયા આપણે કર્મચારીને કેવું જ્ઞાન આપવાનું છે? થિયરી ને પ્રેક્ટિકલ બંને. થિયરી એટલે એને ભણાવવાનું, પ્રેક્ટિકલ એને પ્રેક્ટિકલ શીખવાડવાનું. આગળ ને દાખલા તરીકે તમારે કાર શીખવી હોય તો કાર પહેલા તમને થિયરી ભણાવવામાં આવે કે ભાઈ કાર હોય ને એમાં 4 વ્હીલ હોય, આગળ ના 4-5 ગેર હોય, આમ કે નામ કોલે રિવર્સ આવે, આને ક્લચ કહેવાય, ને બ્રેક કહેવાય, ને લીવર કહેવાય, અને સ્ટેરિંગ કહેવાય, હોય ને? એ થિયરી છે. એ થિયરી છે. પછી તમને બધી થિયરી ખબર પડી જાય પછી કારમાં બેહાડીને તમને પ્રેક્ટિકલ શીખવાડી, પ્રેક્ટિકલ છે. તો જ તમને ગાડી આવડે. થિયરી અને પ્રેક્ટિકલ બંને નોલેજ હોવું જોઈએ. તેનાથી કર્મચારીને જ્ઞાન, આવડત અને બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. આ માટે એકમના કાર્યક્રમોનું આયોજન થાય છે. તાલીમ કામ ચલાવ નહીં, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. ધ્યાન અંડરલાઈન કરો. શું લેવા? તાલીમ છે સતત ચાલતી પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે બોલ, આવડે છે? નહીં. ઉદાહરણ તરીકે આપણી કંપનીમાં અત્યારે સમજો કે ભાઈ 4G મોબાઈલ હાલે છે. 4G મોબાઈલથી આપણી કંપનીમાં લોકો કામ કરે છે. હવે 5G ટેકનોલોજી આવી જાય તો શું કરવું પડે? નવી ટેકનોલોજી આવે તો નવી ટેકનોલોજી પછી ટ્રેનિંગ આપવાની. હવે ટેકનોલોજી જૂની થઈ જાય પછી 6G આવે તો પછી ટ્રેનિંગ આપવાની. એમ જેમ જેમ ટેકનોલોજીમાં ફેરફાર થતો જાય એમ એ લોકોને ટ્રેનિંગ પણ આપવી પડે. તો આ તાલીમ કેવી છે? કાયમી પ્રક્રિયા છે, બરાબર. જ્યાં સુધી બિઝનેસ ચાલશે ત્યાં સુધી હાલશે, કેમ કે સમાજમાં નવા અપડેટ આવ્યા જ કરે. જેને જેટલા અપડેટ નવા આવશે એટલી ટ્રેનિંગ આપણે આપવી પડશે. તો શિક્ષકોને ભણાવવું કેમ એની માટે B.Ed માં ટ્રેનિંગ આપેલી હોય. હવે કોરોના પછી તમે જો બધું ઓનલાઈન થઈ ગયું તો ભણાવતા બધાને આવડે, પણ ઓનલાઈન ભણાવતા ન આવડે, એની ટ્રેનિંગ આપવાની. હવે ઓનલાઈન આવડી ગયું તો યુટ્યુબમાં લાઈવ કેમ ભણાવવું એની ટ્રેનિંગ આપવાની. સમજાણું ન સમજાણું? તો જેમ જેમ ટેકનોલોજીમાં ફેરફાર થશે એમ ટ્રેનિંગમાં પણ આપણે ટ્રેનિંગ પણ આપવી પડશે, તાલીમ આપવી પડશે. એટલે તાલીમ એ કેવી પ્રક્રિયા છે? એ કાયમી પ્રક્રિયા છે. તો એટલું રેડી છે. તાલીમમાં શું આપવાનું છે? આપણે 2 પ્રકારનું જ્ઞાન. કયું? સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. અને તાલીમ કેવી પ્રક્રિયા છે? કાયમી પ્રક્રિયા છે. ગમે ભરતી દ્વારા ગમે એટલો સારો કર્મચારી મેળવેલો હોય, ટ્રેનિંગ આપવી તો કેવી છે? જરૂરી જ છે. એટલે આર્મીની અંદર ને પોલીસની અંદર તમે જોજો સમયાંતરે એમાં એ લોકો ટ્રેનિંગ હાલ્યા જ કરતી હોય. નવી મોક ડ્રીલ શીખવાડ્યા જ કરે. આર્મીમાં તમે ભરતી થઈ જાઓ તેનો મિનિંગ એવો નથી
કે ભાઈ તમને બધું આવડી ગયું, નવા હથિયારો આવે તો પછી ટ્રેનિંગ આપવી પડે, પછી નવી ટેકનોલોજી, નવું નેવિગેશન સિસ્ટમ, બરાબર. તો જેમ જેમ આર્મીની અંદર નવી નવી વસ્તુ આવશે તેની ટ્રેનિંગ આપવાની. પોલીસની અંદર દાખલા તરીકે કોઈ ટ્રીઝર ગન આવે, જોઈ છે કોઈ? આપણે ગન જેવી આવે ટ્રીઝર ગન હોય, એમાં તમે સામેવાળા વ્યક્તિ પર શૂટ કરો ને તેમાંથી એક દોરી નીકળે અને એમાં કરંટ હોય, કરંટ આવે, ટ્રીઝર ગન કહેવાય, ટીઝર ગન આવે. એ ટૂંકમાં તમને મારી દીધો તો તમે નેનને ચોંટી જાઓ, ટૂંકમાં તમને કરંટ લાગે એવી ગન આવે. તે પોલીસને કેમ યુઝ કરવી એ ટ્રેનિંગ આપવી પડે કે ન આપવી પડે? તો જેમ જેમ ટેકનોલોજી કે જેમ જેમ નવી વસ્તુઓ તમારા ડિપાર્ટમેન્ટમાં આવશે એટલે તમારે એને ટ્રેનિંગ આપશે, એટલે કાયમી પ્રક્રિયા છે. જુઓ, તાલીમના અહીંયા આપણે 3 મિનિંગ આપેલા છે. એક સરળ ભાષામાં આપ્યું છે, એક કોક સિદ્ધાંતિક છે, કોણ છે ખબર નથી, અને એક સામાન્ય આપેલું છે. તો આ તમારી પહેલી વ્યાખ્યા છે, આ તમારી બીજી વ્યાખ્યા છે, આ તમારી ત્રીજી વ્યાખ્યા છે. 3 માંથી મજા આવે ને એક યાદ રાખવાની છે. હાગે ના? તો હમણાં મજા લઈ લઈએ. જુઓ, પેલું સરળ શબ્દમાં તાલીમ એટલે શું થાય? તાલીમ એટલે શું થાય? કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. સૌથી હેલી અહીંયા એક ટીક કરી નાખો. સરળ શબ્દો છે ભાઈ, બહુ અઘરું નહીં, આપણે બહુ આમાં અઘરું નહીં વિચારવાનું. કર્મચારીને એના કાર્ય માટે આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. રેડી? સૈદ્ધાંતિક અને પ્રાયોગિક એટલે થિયરી અને પ્રેક્ટિકલ, એના કામ માટેનું. એક વિચારકના મતે, આ વિચારક કોણ છે કોઈને ખબર નથી, હા કે ના? તો એ જોઈ લઈએ. એકમના કાર્યને ધ્યાનમાં રાખી જો જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવા માટે કર્મચારીને અદ્યતન માહિતી આપવાની. અદ્યતન એટલે કે અત્યારની, હાલની, લેટેસ્ટ, અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ. કર્મચારીનું જ્ઞાન વધારવાનું, બરોબર, એનું કૌશલ્ય વધારવાનું, એનું વલણ વધારવાનું, એનું એટીટ્યુડ વધારવાનું, એનું વર્તન, બિહેવિયર, ટેકનોલોજી, નોલેજ, સ્કિલ, એટીટ્યુડ, બિહેવિયર એન્ડ ટેકનોલોજી. અને આ બધી વસ્તુમાં શું કરવાનો? વધારો. અને આ બધાની કેવી માહિતી આપવાની? અદ્યતન માહિતી. અદ્યતન માહિતી એટલે કેવી માહિતી થાય? લેટેસ્ટ, બરાબર. અત્યારની હાલની જે હાલતી હોય લેટેસ્ટ નોલેજ આપવાનું અને એના જ્ઞાનમાં શું કરવાનો? વધારો, એટલે તાલીમ. ત્રીજું આપણે કીધું છે તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય પ્રવૃત્તિમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. જ્ઞાન અને શિક્ષણ. જ્ઞાન અહીંયા કયું હશે? બોલો, આ જ્ઞાન કયું છે? આ જ્ઞાન કયું? આયરું બે જ્ઞાન. કયું કયું જ્ઞાન છે? આ જ્ઞાન બે છે ને, થિયરિકલ અને પ્રેક્ટિકલ. તો લખી નાખો ને, થિયરિકલ, પ્રેક્ટિકલ. એટલે કે કોઈ પણ કાર્ય માટે એમાં કુશળતા મેળવવા માટે એ વ્યક્તિને થિયરિકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપો, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક, અને એનું શિક્ષણ આપો, એટલે તાલીમ. તો 3 વ્યાખ્યા છે. 3 માંથી તમને કઈ સારી લાગી? બોલો. સૌથી પહેલી તો એ યાદ રાખો, બાકી બેમાં ચોકડી મારી દો. આ તમને કોઈ દી એક્ઝામમાં ન પૂછાય. હું લેવા ન પૂછાય? આમાં આગળ કોઈનું નામ લખેલું છે નહીં તો ઉડાડી દો. 2 માં ચોકડી મારી દો, 1 માં સાચું કરી દો. આટલું ભણવું ઓછું, હા કે ના? તો એક યાદ રાખો, આ યાદ રાખો, બરાબર છે? રેડી છે? કોને કહેશો ભાઈ તાલીમ? બોલ. બોલ ભાઈ, કોને કહેવાય તાલીમ? સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. અંગ્રેજી શબ્દ નથી વાપરવાનો, એ તો તમને સમજાય એટલે વાપર્યું. બોલ હવે ફરી. સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. બોલો. એટલે તાલીમ, બરોબર ને? બોલ ભાઈ, આવડશે? પૂરું. આ એક જ યાદ રાખો, આ 2 ને કાઢી નાખો, બરોબર. નેક્સ્ટ પછી આપ્યું છે મહત્વ. ટ્રેનિંગ આપવાથી શું ફાયદો થાય? બરાબર, ટ્રેનિંગ આપવાથી શું ફાયદો થાય? તો મહત્વ લખ્યો એટલે અહીંયા શું લખવાનું છે આપણે? ફાયદા અથવા લાભ. તો આ મહત્વ શેનું છે ભાઈ? આ મહત્વ તાલીમનું છે. તાલીમ આપવાથી શું શું ફાયદો થાય ભાઈ?
એ આપણે જોવાનું છે. તો પહેલો તો શું ફાયદો થાય ભાઈ? આધુનિક જ્ઞાન મળે. બરાબર. તમને આધુનિક જ્ઞાન એટલે લેટેસ્ટ નોલેજ મળે. આધુનિક એટલે એને કહેવાય અદ્યતન, જે શબ્દ આગળ આવ્યો. તમને સતત ને સતત ટ્રેનિંગ મળ્યા કરે. દાખલા તરીકે તમે પોલીસમાં છો એમ સમજો. તમે 1990 પોલીસમાં આવ્યા હતા. ત્યારે 1990 આજથી 35 વર્ષ પહેલા. આટલું સમજાઈ ગયું? તો ત્યારે જમાનો અલગ હશે, ત્યારે ટેકનોલોજી અલગ હશે, ત્યારે બંદૂકો અલગ હશે. તો તમને આવડી મોટી બંદૂક આપી દીધેલી છે. ઓલી જૂના પિક્ચરમાં નથી દેખાડતા? અને 0.22 MK4 રાઇફલ કહેવાય. આવડી મોટી તમને રાઇફલ આપી દીધી. હવે ઈ રાઇફલમાં તમે એક્સપર્ટ છો. હવે અત્યારે તમે જોવો AK-47 એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ, બધી એડવાન્સ ઘણું બધી ઓટોમેટિક આવી ગઈ. તો જેમ જેમ જમાનો બદલાય, જેમ જેમ નવી નવી વસ્તુ આવે, તો એની તમને ટ્રેનિંગ આપે તો તમને આવડે ની વસ્તુ. હા કે ના? તો તાલીમ આપવાથી ફાયદો શું થશે? દરેક કર્મચારીને આધુનિક જ્ઞાન મળશે, લેટેસ્ટ નોલેજ મળી જશે, જે પણ અત્યારે કરંટમાં હાલતું હોય. બરાબર. હવે તમને કોઈ એપલનો ફોન દેખાડ્યો જ ન હોય ને 5G ટેકનોલોજી છે એવું કીધું જ ન હોય, તો તમને 5G ટેકનોલોજીમાં શું ખબર પડે? કાંઈ ખબર ન પડે. સમજાણો કે ન સમજાણો? તમને 4 વ્હીલ ચલાવતા આવડે કે નહીં? તો કે ગેર વાળી. હવે અત્યારે ઓટોમેટિક આવી ગઈ, તો એની ટ્રેનિંગ લેવી પડે ને? હા કે ના? અત્યારે તો બેટરી વાળી આવી ગઈ, એમાં ઓટોમેટિકમાં નીચે કાંઈ ઓલું ક્લચ બ્લચ કાંઈ ન આવે, ખાલી લીવર જ આવે. આમ કરીને જ જવાનું. બે જ વસ્તુ, લીવર અને ગેર, લીવર અને ગેર. ગેરે નહીં પાડવાના કાંઈ. હા કે ના? તો ટ્રેનિંગ લેવી પડે. સમજાણું? હવે એવી કાર આવે છે જે હાલે તેને હવામાં ઉડે છે, તો એ ટ્રેનિંગ લેવી પડે. કહેવાનો અર્થ શું છે? જેમ તમે ટ્રેનિંગ લેશો એમ તમને લેટેસ્ટ નોલેજ મળ્યા કરશે. તો પહેલો ફાયદો શું છે? આધુનિક જ્ઞાન એટલે આધુનિક જાણકાર. તો ઔદ્યોગિક જગતમાં નવા સંશોધન ટેકનોલોજીની જ્ઞાનથી ક્ષતિજો વિસ્તરતી જાય. ક્ષતિજો એટલે શું થશે? જે પણ જ્ઞાનની અંદર જે પણ નવી નવી શોધ હશે ને એ વિસ્તરતી જાય છે. બરોબર. જે બી એવી બાબતો કે જેની ઉપર શોધ થઈ નથી, તો એવા બધા પ્રોબ્લેમનું સમાધાન થતું જાય છે. સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ જરૂરી. કદમ મિલાવવા માટે એટલે શું થશે? સાથે સાથે શીખવા માટે. જેટલો ફેરફાર થશે દુનિયામાં, એટલું તે તમારા કર્મચારી એટલા એક્સપર્ટ હોવા જોઈએ. રેડી છે? બીજું છે સલામતી. હું અત્યારે તમને એમ કહી દઉં કે હાલ્યો ભાઈ હેલિકોપ્ટર ઉડાડો, અરે તમને આપી દો હેલિકોપ્ટર ઉડાડો, તો તમે આમ કઈ જવા જ દો ક્યાંક. હા કે ના? એની બદલે તમને 6-8 મહિના 1 વર્ષ સુધી ટ્રેનિંગ આપી હોય. કેવી ટ્રેનિંગ આપવાની? 2. કઈ કઈ? સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. હા કે ના? તમને પહેલા હેલિકોપ્ટર શું છે એના ઉપર તમને એટલી 2 બુકો ભણાવી હતી મેં. 3-4 મહિના બધી થિયરી એક્ઝામો લીધી ને તમને આખું હેલિકોપ્ટરમાં કેટલી ફંક્શન આવે, કઈ રીતે વર્ક કરે ને બધું તમને આવડે. તમે આખું હેલિકોપ્ટર બનાવી નાખો એટલું નોલેજ છે તમારી પાસે. પ્લસ 4-5 મહિના તમને મેં ફ્લાઇંગ શીખવાડ્યું, કેમ હેલિકોપ્ટર ઉડાડવાનું, કેમ ટેક ઓફ કરવાનું, કેમ લેન્ડિંગ કરવાનું, બરાબર, કેમ આગળ વધવાનું, કેમ પાછળ જવાનું, વોટ એવર. વરદી તમે ટ્રેનિંગ લીધી. અને હવે હું તમને કહું કે ભાઈ હેલિકોપ્ટર ઉડાડો, બેમાં શું ફરક છે? પહેલામાં તમે ક્યાંક ભટકાડશો અને બ્લાસ્ટ કરી દેશો. બીજામાં શું ફરક છે? તમે કોઈ જગ્યાએ બ્લાસ્ટ નહીં કરો, ક્યાંય ભટકાશે નહીં, તો સેફટી રહેશે. તો ટ્રેનિંગ આપવાથી સલામતી રહે. હા કે ના? આ જ વસ્તુ આપણે ક્યાં જોઈ હતી? આપણી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એમાં જોઈતી ને 5 કરોડ વાળું ઉદાહરણ. હા કે ના? કર્મચારી ડાયરેક્ટ કામ આપી દો તો ધડાકા કરે કે નહીં કરે? એની બદલે 1 મહિનો શીખવાડો તો ફાયદો છે. તો સલામતી, ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતોથી બચાવી શકાય છે. તેનો થાક અને કંટાળો અનુભવ્યા વગર ઉત્સાહથી કામ કરે. જો તમે તમારા જીવનમાં કોઈ દિવસ કોમ્પ્યુટર જોયું નથી એવું તમે માનો, અને હું તમને એમ કહું કે કોમ્પ્યુટર પર એક લેટર ટાઈપ કરો, જો લેટર કલાકમાં ટાઈપ નહીં કરી દો ને તો હું તમને મારીને પાડી દઈશ.
હા કે અથવા હું તમને ગોળી મારી દઈશ. તમે કોઈથી કોમ્પ્યુટર સોરી કોઈથી તમે કોમ્પ્યુટર જોયું જ નથી તો તમને કેટલું ફ્રસ્ટ્રેશન થાય. સમજાણું ન સમજાણું? એવું મશીન છે કે જે તમને કઈ એમાં ખબર જ નથી પડતી ને હું તમને કામ ઉપર આપી દઉં તો તમને એમાં શું આવે? કંટાળો અને થાક અનુભવો. હા કે એવું જીવનમાં ઘણું કામ આવશે તમારા જીવનમાં કે જે વસ્તુ તમે કોઈથી કરી જ ન હોય તમારા ઉપર આવી જાય એટલે તમે મેન્ટલી છે ને અનસ્ટેબલ થઈ જાઓ. રાત્રે વિચાર આવે ને ઊંઘ ન આવે. હવે એવું કામ છે કે જેમાં તમે એક્સપર્ટ છો, જે તમને આંખ બંધ કરીને આવડે છે, તેમાં તમારો કંટાળો આવે, એમાં તમને થાક લાગે, મજા આવે ઉડતાની. હા કે ના? હવે તમને આખી કાર આવડતી હોય એમ સમજો કે તમને કાર છે પરફેક્ટ આવડે છે, તમે ગમે ખાંચા ગલીમાંથી કાર કાઢી લ્યો છો અને હું તમને કહું અહીંથી અમદાવાદ જવાનું છે તો કેવી મજા લેતા લેતા જાઓ, ગીત સાંભળતા સાંભળતા અને 100-150 ની સ્પીડે ને ગેર આમ હુતા હુતા આમ ગાડી હાંકવાની મજા આવે કે નહીં? હવે સમજો કે તમને કોઈથી કાર આવડતી જ નથી અને હું તમને કહું અમદાવાદ ગમે એમ પોગવાનું છે તો ધડ ઘડીક ગેર પાડો ઘડીક બંધ પડે હાગે ને ક્યાંક ભટકાય ને ક્યાંક ઊભી રાખો, પ્રોબ્લેમ પડે કે ન પડે? તો ત્યાં તમે કંટાળો અનુભવો, તમને હંમેશા એ ડર રહેશે કે આ ગાડી ક્યાંક ભટકાશે. તો મિનિંગ શું થયો? ટ્રેનિંગ આપવાથી શું ન મળે? કંટાળો અને થાક લાગે નહીં. બરાબર? બાકી ટ્રેનિંગ લીધી હોય તો આ કોઈ પ્રોબ્લેમ આવે નહીં. પછી કાર્ય સંતોષમાં વધારો, મજા આવ્યા કરે કે નહીં? ટ્રેનિંગ લીધી હોય તો આપણને કામ પરફેક્ટ ફાવતું હોય. હા કે ના? હવે તમને કાર પૂરેપૂરી આવડે છે. હા કે ના? અહીંથી તમને અમદાવાદ જવાનું કીધું હોય તો તમે થાકો? ઉડતા નહીં, મજા આવે. હા કે ના? રાતના 10-11 વાગ્યા હોય, ગીત ચડાવી દીધા હોય, ફૂલ એસી શરૂ હોય. હા કે ના? મજા આવે કે નહીં? તો તમને કામ કરવાની મજા આવે. હવે એ વસ્તુની તમે ટ્રેનિંગ જ નથી લીધી, તમને એ વસ્તુ આવડતી જ નથી અથવા તમને આવડે છે પણ એમાં ખબર નથી પડતી તો કાર્ય સંતોષમાં ઘટાડો. એનો મિનિંગ શું? તમને જો 4 વ્હીલ આવડે છે તો મેં તમને એમ કીધું હોય તો રોલ્સ હોય કે મર્સિડીઝ નું ટોપ મોડેલમાં જવાનું છે તો પહેલા તો તમને એના બધા ફંક્શન જ ન આવડે. સમજાણો? ગાડી આવડે છે, કઈ ગાડી આવડે છે? તો કે અલ્ટો, વેગનાર આવડે છે, હાવ સાદી ગાડી. હવે હું તમને એમ કહેવાઉં કે ભાઈ મર્સિડીઝ કે BMW કે રોલ્સ રોયસ નું ટોપ મોડેલ લઈને જવાનું તો તમને ડર રહે ને મગજમાં. શું લેવા? કારણ કે ઈ કારની તમને ટ્રેનિંગ નથી મળી. ઈ કારમાં 1000 જાતના ફંક્શન હશે, તમને ઈ આવડતા નથી તો તમને ગાડી હાંકવાની બહુ મજા નહીં આવે. આખા રસ્તે તમે ટેન્શનમાં જશો. પરંતુ ટ્રેનિંગ લીધી હોય તો બહુ મજા આવે. હા કે? તો શું કીધું છે આપણને? તો શું કીધું છે આપણને ભાઈ? તાલીમ દરમિયાન કર્મચારીને જે કામ અંગે તાલીમ આપી હોય તે જ કામ માટે તેને કામગીરી સોંપવામાં આવે તો શું થાય? એના વધુ જુસ્સા સાથે કાર્ય કરે. જેની ટ્રેનિંગ આપી એ જ કામ કરવાનું. દાખલા તરીકે તમને 4 વ્હીલ તમે 2 વર્ષથી હાંકો છો અને હું તમને 4 વ્હીલ હાંકવાનું કામ આપું તો તમને મજા આવશે. તમે 2 વર્ષથી 4 વ્હીલ હાંકો છો, હું તમને એમ કહું જીસીબી હાંકો તો મજા ન આવે. સમજાણું ન સમજાણું? તેનો મિનિંગ શું થાય? જે અહીંયા જો તમને શું કીધું છે, જે કાર્ય માટે તાલીમ આપેલી હોય ને એ જ કામ વ્યક્તિને સોંપવામાં આવે તો વ્યક્તિને મજા આવે. બરાબર? તે કામ વ્યવસ્થિત કરશે. પછી આપ્યું છે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. હવે હું તો કે કંપનીનો માલિક છું, મારે એક કાર ડ્રાઈવરની જરૂર છે. સમજો તમે છેલ્લા 7-8-10 વર્ષથી ગાડી હાંકો છો, બરાબર? તમે કાર ચલાવવામાં એક્સપર્ટ છો એટલે મેં તમને જોબ ઉપર રાખી લીધા. હવે હું તમને એમ કહું કે ભાઈ અમદાવાદ જવાનું છે કે રાજસ્થાન જવાનું છે કે જમ્મુ કાશ્મીર જવાનું છે, બરાબર? તમે ગાડી હાંકતા હો તો મને પૂરેપૂરો વિશ્વાસ હોય ને, હા કે ના, કે ક્યાંય નહીં ભટકાડે, 10 વર્ષનો અનુભવ છે તો પરફેક્ટ ગાડી હાલતી હશે ને, કાંઈ પ્રોબ્લેમ હશે નહીં હોય. હવે મારે તો કે એક ડ્રાઈવરની જરૂર છે, બરાબર? મેં તમને કીધું કે ભાઈ ડ્રાઈવરની જરૂર છે, તમે કીધું હા હા વાંધો નહીં, આપણે ગાડી આવડે છે. હવે તમે મૂળ 1 થી 2 વાર ગાડી હાંકી હોય, ઈ બાપાને ઈ ચોરીને, હા કે ના, ભાઈબંધની પડી ઓચિતાની ચાવી લઈને ભાગીને થોડીક શીખેલી હોય, તમને જેવી તેવી આવડે છે ગાડી અને તમે હા પાડી દીધી. તમે હા પાડી દીધી કે હા સાહેબ મને તો આવડે, તો મેં તો તમને કીધું કાંઈ વાંધો નહીં, આવી જાજો, તમને 40,000 પગાર આપી દઈશ. તો તમને મજા આવી ગઈ. હવે તમને મેં કીધું કે હાલો આપણે અમદાવાદ જવાનું છે, ગાડી હાંકો. ત્યાં રસ્તામાં તમે ધધડ કર્યું ને 2 વાર ક્યાંક ભટકાડીને આગળનો કાચ ફોડ નાખ્યો ને, હા કે ના, ગેરબોક્સ ચોંટાડી દીધું ને, સમજાણું? બાજુમાંથી 2-3 જણા ગાળું દેતા હોય કે નરકી હાંક ને આમ ને તેમ ને, હા કે ના, હું પાછળ બેઠો તો બ્રેક મારી તો હું આગળ આવ્યો. હવે બીજા દિવસે હું શું કરીશ મને કયો?
બદલી નાખીશ કર્મચારી. એનો મિનિંગ શું થયો? જો તમે ટ્રેનિંગ લીધેલી હોય, એટલે તમે તમારા કામમાં એક્સપર્ટ હો. તમે તમારા કામમાં એક્સપર્ટ હો એટલે કાંઈ ભૂલ થાય નહીં. એટલે તમારા જે માલિક હોય ને એ તમને કાઢે નહીં કંપનીમાંથી. બરાબર? તો અહીંયા શું થાય? કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થઈ જાય. પણ તમે ટ્રેનિંગ ન લીધી, તમારા બદલે કોઈ નવો આવે તો તમને કંપનીમાંથી ટૂંકમાં કાઢી મૂકે. એટલે ટ્રેનિંગ કેવી છે? જરૂરી છે. કર્મચારી તાલીમ આપી તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવા માટે બઢતી માટે તૈયાર કરી શકાય. તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બને અને વધુ આર્થિક લાભ મળે. વધુ આર્થિક લાભ એટલે તમારો પગારે વધે ને, તમારું કામ સારું હોય તો. તેથી નોકરી ફેરબદલી દરનો વિચાર આપણે ઓછો આવે. એટલે એ કર્મચારીને આપણે કાઢવાનું મન ન થાય. એ બરોબર કામ કરતો હોય. પછી ધડાધડ કરતો હોય તો આપણે બદલી નાખીએ કે નહીં? સિમ્પલ વસ્તુ છે. તેથી કર્મચારી ફેરબદલી દરમાં શું થાય છે? ઘટાડો. પછી શું આવ્યું છે? તો કે નફામાં વૃદ્ધિ. હવે જુઓ, આપણી કંપની છે 5-5, 6-6 કરોડના એમાં મશીન છે. તમે મશીન ઓપરેટર તરીકે 10-10, 15-15 વર્ષનો અનુભવ ધરાવો છો. એટલે તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કેવા છો? એક્સપર્ટ. તમને બધું કામ આવડે છે પ્રોડક્શનનું. બરાબર? તો અહીંયા બગાડ થશે કે નહીં થાય? નહીં થાય. તમે કંપનીમાં નુકસાન કરશો? નહીં. તો બને ત્યાં સુધી બગાડ કેવો થશે? ઓછો. બરાબર છે? કંપનીમાં નુકસાન થશે ઓછું. તો કંપનીનો નફો વધે કે ન વધે? વધે. હવે આનાથી ઉલટું વિચારો. તમે ટ્રેનિંગ લીધેલી નથી, તમને મશીનરી ઉપર મૂક્યા એટલે તમે કાચો માલ ચડાયો તો પેલા 5-5, 6-6 કરોડના મશીન તમે ઉડાડી દો છો. હા કે ના? અને જે રો મટીરિયલ બધું હતું એ બધું બાળી દો છો, અથવા ડિઝાઇન છે ઊંધી નાખી દો છે. તો કંપનીને બગાડ વધ્યો, નુકસાન થયું, તો કંપનીને ખોટ આવીને. તો કહેવાનો અર્થ છે ટ્રેનિંગ આપો તો કંપનીના નફામાં શું થાય? વધારો. સારામાં સારી ક્વોલિટીની વસ્તુ બને. તો તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકમાં વધારો કરી શકાય. ઉત્પાદન વધે, તેથી અહીંયા શું થશે? પડતર કિંમત કેવી આવે ભાઈ? ઘટે. એટલે નફો વધે. પડતર કિંમત ક્યારે ઘટે? જ્યારે આપણું અહીંયા નુકસાન ઘટે ત્યારે પડતર કિંમત ઘટે. પછી એ પૂછે ખર્ચમાં ઘટાડો. તો આ આવડી ગયું તો આ આવડી જાય. ખર્ચમાં ઘટાડો એટલે શું? તમે તાલીમ લીધેલી છે તો તમે બગાડ કેવો કરશો? ઓછો. એટલે તમે નુકસાન પણ કેવું કરશો? ઓછા. એટલે ખર્ચ પણ કેવો થશે? ઓછો. પૂરું થઈ ગયું. તો તાલીમને કારણે કર્મચારી કાર્યદક્ષતામાં વધારો થાય છે અને ઉત્પાદન વધે છે. અને કાચા માલના બગાડમાં શું થાય? ઘટાડો. તેથી ખર્ચમાં પણ શું થાય? ઘટાડો. પરિણામે કુલ ખર્ચમાં થાય ઘટાડો. જો તાલીમ લીધેલી ન હોય તો શું થાય? નફો ઘટે, ખર્ચ વધે. આનું બેન ઉલટું થાય ને. તમે તાલીમ લીધેલી નથી, તમે હાવ નવા નિશાળ્યા છો, તમે હા પાડી મને બધું આવડે, તમને ચડાવી દીધા કામે, હાલો વહી આવો. તો પહેલા તો તમે નુકસાન કરો એટલે નફો ઘટે, બીજું ખર્ચ વધે ને. પણ તમે તાલીમ લીધેલી હોય તો નફો વધે ને ખર્ચ ઘટે. તાલીમ ન લ્યો ને તો આ બે ઉલટું થાય. સિમ્પલ વસ્તુ છે. પછી એ પૂછે કર્મચારીનો વિકાસ. હવે અહીંયા તમે ધ્યાન આપો ભાઈ. તમે 10-15 વર્ષથી કામ કરો છો, તમને આખું મશીન આવડે છે, મશીનની પૂરેપૂરી ટ્રેનિંગ લીધેલી છે, તમે આંખ બંધ કરીને કામ કરી શકો છો. બરાબર? મશીનની અંદર જરીક પણ અવાજ આવે, દાખલા તરીકે ગડગડ અવાજ આવ્યો, તે અવાજ ઉપરથી તમે કહી દો કે મશીનના કયા સ્પેર પાર્ટમાં ક્યાં પ્રોબ્લેમ છે. એટલું સમજાણું? તેનો મિનિંગ શું થયો? તમે ફૂલ એક્સપર્ટ વ્યક્તિ થઈ ગયા પોતાના કામમાં. તો હવે વર્ષ બદલાણું, દિવાળી આવી, તો તમે તમારા જે શેઠ હોય, સાહેબ હોય, ત્યાં જઈને શું કહો તમે? સાહેબ મારો પગાર વધારો. કેટલો પગાર છે? 30,000, 35,000 કરી દો. તો એ પગાર વધારે કે ન વધારે? વધારવો પડે. નહીં વધારે શું કરશો તમે? તમે બીજે વ્યાજ જાઓ. એમાં એને જ નુકસાન છે ને, તમને તો ફાયદો જ છે. તો તમે એમ કહો કે સાહેબ મારો પગાર વધારો, તો એને વધારવો પડે, કારણ કે તમે પોતાના કામમાં એક્સપર્ટ છો. હવે એનાથી ઉલટો વિચારો. તમને કાંઈ નથી આવડતું, છેલ્લા 15 દિવસ પહેલા તમે 5 કરોડનું મશીન ઉડાડી દીધું હતું. હા કે ના? હજી હમણાં 5 દિવસ પહેલા તમે 4 લાખ રૂપિયાનો માલ આખો બગાડી નાખ્યો હતો. હા કે ના? એક વાર તો આગ લગાડી હતી તમે કંપનીમાં. હા કે ના? 2 જણાના જીવ જતા રહી ગયા હતા. હવે દિવાળી આવે અને તમે તમારા સાહેબને કહો કે સાહેબ મારો પગાર અત્યારે 20,000 છે, પગાર વધારવો પડશે, 25 કરી દે. એ એમ કે તને રાખવો નથી, આ 25 છે ને એ મને માથે પડે. તો બંનેમાં ફરક એનો હશે ભાઈ, ટ્રેનિંગનો. ટ્રેનિંગ હશે તો તમે તમારું કામ બતાવી શકશો, તમે તમારો વિકાસ કરી શકશો. તો તાલીમને કારણે કર્મચારીનું જ્ઞાન, આવડત, હોશિયાર અને કૌશલ્યમાં વધારો થાય છે અને તેઓનો વ્યક્તિગત વિકાસ થાય. વ્યક્તિગત વિકાસ એટલે શું? એનો અહીંયા શું વધે ભાઈ?
એનો પગાર વધે, એને જે સુવિધાઓ હશે એમાં પણ વધારો થશે, તેને વ્યક્તિગત વિકાસ કહેવાય. એને બઢતી મળે, વેરી ગુડ. અહીંયા તમને બઢતી મળે, અહીં તમારો વ્યક્તિગત વિકાસ થયો છે. રેડી? અન્ય લાભ, અન્ય ઘણા બધા લાભ છે. તમે ટ્રેનિંગ લીધેલી હોય તો લોકો તમારી ઇજ્જત કરે. હા કે ના? હા સાહેબ શું આને બધું આવડે, 15 વર્ષનો અનુભવ છે. તો તમારે નીચે જે વ્યક્તિઓ કામ કરતા હશે એ તમારી રિસ્પેક્ટ કરશે, બરોબર? બધા તમને માન સન્માનથી બોલાવશે, તમારું નામ હશે. ટ્રેનિંગ લીધેલી નહીં હોય, ધડાકા કરશો તો તમારું નામ નશે નહીં. આપણે નથી જોતા ઘણા પિક્ચરમાં કે ભાઈ પોલીસ વાળા હોય, કલેક્ટર હોય, તો અથવા કોઈ એવા વ્યક્તિઓ હોય કે જે પોતાના કામમાં એક્સપર્ટ, દાખલા તરીકે કોઈ ફાઇટિંગમાં એક્સપર્ટ છે, કોઈ શૂટિંગમાં એક્સપર્ટ છે, તો આપણે પિક્ચરમાં નથી જોતા કે ભાઈ લોકો એની પાસે શીખવા જાય, બરોબર, એની પાસેથી તાલીમ લે. તો આ બધા અન્ય ઘણા બધા લાભો છે. જેમ કે કયા કયા લાભો છે? જો સૌથી પહેલા, તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા, એકમની પ્રતિષ્ઠા વધે. અહીંયા એક અંડરલાઈન કરો. પહેલા તમારી ક્વોલિટી વધશે અને બીજું એકમની પ્રતિષ્ઠા વધશે. બીજું, કર્મચારીનો માનસિક તણાવ ઘટે. બે પ્રકારના ટીચર હોય. જો એક ટીચર એવો છે જેને આખું BA મોઢે છે, તો એ વ્યક્તિ જયારે લેક્ચર હશે ને ત્યારે કઈ તૈયારી કરીને નહીં આવે, એ આમને લગર વગર વી આવ્યો હશે, આમને ગામમાંથી એક બે કામ પતાવતો અહીંયા લેક્ચર લઈને સીધા વયો જશે. એક ટીચર એવો છે જેને BA આવડતું જ નથી, તે શું કરશે? લેક્ચર પહેલા કલાક 2 કલાક વાંચશે બધું, બરોબર ને? એટલે એના મગજમાં સતત ને સતત શું હોય? ટેન્શન હોય કે વિદ્યાર્થી કોઈ એવો પ્રશ્ન પૂછી લીધો મને ન આવડ્યો, અથવા આમાંથી એકાદો શબ્દ હશે તો વિદ્યાર્થીએ પૂછ્યો મને એ સમય ન આવડ્યો, તો શું થાય? પ્રોબ્લેમ પડે કે નહીં? એનો મિનિંગ શું? પેલો ટીચર છે એની પાસે બધું નોલેજ છે, બીજા ટીચર પાસે નોલેજ નથી, તો એનો મિનિંગ શું થશે? માનસિક તણાવ ઘટે. એવા ટીચર કે જેને કાંઈ આવડતું જ નથી ને ભણાવે અને તમે 2 શબ્દ કહો ને 2 શબ્દ કહે, તે મગજમાં છપાઈ જાય. એવા શિક્ષક જેને બધું આવડે છે તે ટેન્શન જ ન લે. અહીંયા આવ્યો ને ત્યારે અહીંનું ટેન્શન હોય, અહીંથી છૂટે એટલે અહીંયા શું થયું હતું એને ન ખબર હોય. તો તમારો માનસિક ત્રાસ ઘટે કે ન ઘટે? તમને મશીન આખું ઓપરેટિંગ કરતા આવડે છે તો તમને કંપનીનું કાંઈ ટેન્શન હોય? નકર ઘણા લોકો ખબર છે કામેથી આવે ને તો ઘરે આવીને રાડો દેકારા નાખતા હોય, હા કે એની વહુને મારતા હોય, ઘરે બાંધતા હોય. હવે પિક્ચરમાં આપણે નથી જોતા, શું લેવા? એ ફ્રસ્ટ્રેટ છે, એના કામમાં એ પોતે એટલો એક્સપર્ટ નથી અને એના ઉપર વર્કિંગ લોડ કેવું આવી ગયું હોય? વધુ, એટલે ટેન્શનમાં છે. તો ટ્રેનિંગ લે તો ટેન્શન ઘટે. બીજું, સહકાર ભર્યું વાતાવરણ રહે, એટલે લોકો બધા તમને સપોર્ટ કરે, બધા તમારું માન સન્માન રહે. કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં વધારો થાય. તમે ટ્રેનિંગ લીધેલી હોય, તમે કાંઈ વસ્તુ ખોટું નહીં કરો, કારણ કે તમને ખબર જ છે કે તમારો પગાર વધવાનો છે. આટલું પહેલા ફટાફટ જોઈ લ્યો, ન સમજાય ને પૂછો. કેટલા મુદ્દા છે? 1 થી 8. તમારે આટલા યાદ રાખવાના 6 મુદ્દા યાદ રાખવાના. અંદર મારા ખ્યાલથી બધાને આવડે એવું છે. કોન્સેપ્ટ ખાલી સમજો. આટલું જોઈ લો. ચાલો ફટાફટ. ભાઈ ઓનલાઈનમાં બધાને સમજાણો ને 1 થી 8 પોઈન્ટ? ન સમજાણું તો પૂછો, સમજાણું તો એકવાર કમેન્ટ કરી દેજો, ઓકે નો? અલે ભાઈ આ ફટાફટ 1 થી 8 પોઈન્ટ જોઈ લે, ન સમજાઈને પૂછો. એનું પાછળનું કારણ શું હોય કે અત્યારે આવડે ને પરીક્ષામાં ન આવડે? એનું કારણ એક જ છે, તમે રિવિઝન ન કરતા હોય. અત્યારે તને આવડી ગયું ને એટલે તું લખી નાખ, તને જેવું સમજાય એ રીતે લખી નાખ. પછી સતત 2 દિવસે જોતો રહે, ભૂલાય જ નહીં. એમાં એવું છે, તમારી પ્રેક્ટિસ ન હોય ને તમારા માઇન્ડમાં એ વસ્તુ ગોખાયેલી હોય, સમજાયેલી ન હોય. તમે સમજો ટોપિકને, અને આની અંદર છે ને જે બી ટોપિક પૂછે ને એ ટોપિક પ્રમાણે એક્ઝામમાં લખવાનું છે. આપણા શબ્દો નથી લખવાના. આપણા શબ્દો હાલે પણ 30 થી 40% હાલે. 60% તો એનું કન્ટેન્ટ જ હોવું જોઈએ. આમાં દાખલા તરીકે તમને કીધેલું છે કે ભાઈ કર્મચારીનો વિકાસ, બરાબર? તો વિકાસની અંદર આ બધા શબ્દો આવવા જોઈએ. પછી આવડત, જ્ઞાન, હોશિયારી, ખર્ચમાં ઘટાડો, તો ખર્ચમાં બગાડમાં ઘટાડો, બધા શબ્દો તો આવવા જોઈએ ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
પછી આમાં તમે સ્ટોરી છાપવા માંડો એમ ન હાલે. આ ખર્ચમાં ઘટાડો કેટલું આપ્યું જોવો તો 1.5 લાઈન જ છે ને. તમે એક્ઝામમાં લખો 4-5 લાઈનો અથવા અમુક અમુક તો અડધું પેજ ભરી નાખે. આ બધું આવડે. સાહેબ આખી સ્ટોરી કીધી હતી 5 કરોડ વાળી છાપી દો. એમ ન હોય, તમને સમજાય એટલે કહું છું. તો ઈ જોવા વાળાને ખબર પડી જ જાય કે આમાં તો બુકમાં 1.5 લીટી આપી છે અને તમે અડધું પેજ ભરને કીધું ફાકા જ માર્યા છે, ચોખ્ખી જ વાત છે, તો નો માર્ક મળે. પછી તમે કહો સાહેબ મેં તો બધું લખ્યું હતું, ખોટું લખ્યું હતું. હલો, રેડી છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે અહીંયા છે ને ભાઈ, એક અહીંથી એક અહીંયા લાઈન કરો સીધી. અહીંથી એક અહીંયા સીધી લાઈન કરો. હા. અને એક અહીંયા લાઈન કરો. આ એક તમને પેરેગ્રાફ આપેલો છે. બરાબર છે? હવે આ પેરેગ્રાફ છે ને અહીંયા સ્ટાર કરીને લખો મોસ્ટ આઈએમપી. અહીંયા લખો મોસ્ટ આઈએમપી. અને અહીંયા છે ને એનો પ્રશ્ન લખો. કયો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ઈ? તો અહીંયા ક્વેશ્ચન લખો કે ભાઈ તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. આ પ્રશ્ન લખો અને અહીંયા લખો 3 માર્ક. આ વિધાન સમજાવો. તમને આ વિધાન પૂછે ને તો તમારે એક પેરેગ્રાફ છાપી નાખવાનો. ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તમને આ પ્રશ્ન પૂછે ને તેનો જવાબ આ એક જ પેરેગ્રાફ આવે. હવે આ મુદ્દો તમને બધાને આવડે એવો છે. કર્મચારી વ્યવસ્થામાં છેલ્લું, કર્મચારી વ્યવસ્થાના લક્ષણમાં છેલ્લું લક્ષણ શું હતું? મૂડી ખર્ચ હતું ને. તો મૂડી ખર્ચમાં મેં તમને સ્ટાર કરાવ્યો હતો, યાદ હોય તો. આ ઇમ્પોર્ટન્ટ છે, આ સમજવા જેવી વસ્તુ છે. તો શું આવતું હતું ધંધાકીય એકમના વિકાસ માટે? બોલ ભાઈ. ઓનલાઈનમાં કોઈને આવડે છે ભાઈ મૂડી ખર્ચ અને આપણે શું લેવા કીધું હતું, શું આપણે આમાં સમજ્યા હતા? કોઈ નહીં. આમાં આપણે કેટલા એક્ઝામ્પલ જોયા ભાઈ. હવે કોઈ પણ કર્મચારી હોય એકમમાં આવે, બરાબર છે, ભલે ગમે એટલો અનુભવી વ્યક્તિ હોય, ડાયરેક્ટ આપણે કંપનીનું કામ ન સોંપી દેવાય એને. ન કરી ધડાકા કરે. ચર્ચા નથી કરી આપણે? 5 કરોડના મશીન ઉડાડી દે. અહીંથી તો શરૂઆત કરી હતી બોલવાની આપણે. હા કે ના? તો આપણે શું કરવું પડે? સ્ટાર્ટિંગમાં એને 1 મહિનો ટ્રેનિંગ આપવી પડે. 1 મહિનો એને બોલાવાય. 1 મહિનામાં એને શું કરવાનું? ખાલી આવીને જોઈને બેહવાનું, ખાલી જોવાનું મશીન કેમ હાલે છે, કરતે વર્ક થાય છે. અને એ મહિનામાં એને આપણે પગારે દેવાનો. હા કે ના? 25,000 પગારે દેવાનો. એને આપણે સ્ટાઇપેન્ડ કહેવાય. શું કહેવાય એને? સ્ટાઇપેન્ડ. જ્યારે એ વ્યક્તિ ટ્રેનિંગ લેશે ત્યારે તમે એને પગાર આપો છો, એને સ્ટાઇપેન્ડ કહેવાય. તો એનો મિનિંગ શું થશે? એ 1 મહિનો તમે એને ટ્રેનિંગ આપી, 1 મહિનો ટ્રેનિંગ આપી, એ 1 મહિનામાં તમે એને 25,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપ્યું, પગાર આપ્યો. તેનાથી શું ફાયદો થયો? ભવિષ્યમાં મોટું નુકસાન થતા બચી ગયું. તો તાલીમ ખર્ચાળ છે. ખર્ચો કેટલો થયો આપણે? પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચા છે. વધુ ખર્ચા એટલે 25,000 નો ખર્ચો ન કરો તો કેટલો ખર્ચો થાય? 5 કરોડ. સમજાણું? તો એ વસ્તુ અહીંયા મેં ભણાવી દીધી હતી. તો શું કીધું છે ભાઈ આપણને? મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ અને અલગ તાલીમી અધિકારી રાખે છે. તો અલગ વિભાગ એટલે ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ હોય, જેમાં ખાલી ટ્રેનિંગ જ આપવાની હોય. ત્યાં નવા કામદારને તાલીમ આપવામાં આવે છે. નવા વ્યક્તિ આવે તો એ વ્યક્તિઓ એને ટ્રેનિંગ આપે. દાખલા તરીકે કેમ પોલીસ કે આર્મીમાં હોય, તો તમે આર્મીમાં કે પોલીસમાં નવા ભરતી થાવ તો તમને ડાયરેક્ટ પોલીસમાં ન બેહાડે. તમારે ગાંધીનગર જવું પડે. ત્યાં કરાઈ એકેડમી છે, ગુજરાત પોલીસની કરાઈ એકેડમી. ત્યાં તમને 9 થી 10 મહિના ટ્રેનિંગ આપે. તો એ શું થયો? ટ્રેનિંગનો અલગ વિભાગ થયો. બરોબર? ત્યાં સ્પેશિયલ પોલીસ વાળા હોય, એનું શું કામ હોય? તમને ટ્રેનિંગ આપવાનું જ છે. તમે ટ્રેનિંગ લ્યો એટલે એનું કામ અહીંયાથી જાય પૂરું. રેડી છે? તો આનાથી શું ફાયદો થાય? કાચા માલનો બગાડ થાય છે અને સ્ટાઇપેન્ડ ચૂકવવું પડે છે. આ જ્યારે તમે ટ્રેનિંગ લ્યો ને ત્યારે અહીંયા ખર્ચો પણ થાય. તમે નવું શીખતા હો તો તમે બગાડ કરવાના જ છો. દાખલા તરીકે મેં તમને એમ કીધું કે ભાઈ તમે તો કે ઊંધિયું બનાવો અત્યારે,
હા કે ના? ઊંધિયું કે બહુ મોટી સારી વાનગી બનાવો, તમે કોઈ દી બનાવ્યું જ ન હોય તો તમે બધું ઊંધું જ મારો ને એમાં, સમજાણું? તો બગાડ થવાનો જ છે. સમજાણું કે ન સમજાણું? તમને હું ડાયરેક્ટ ગન આપી દઉં, લ્યો ફાયરિંગ કરો, તો તમે આમાં ફાયરિંગ કરવાના છો. તો એ બધી ગન, એ બધી બુલેટ તો વેસ્ટ ગઈ. પછી તમને પ્રોપર ટ્રેનિંગ આવી જાય પછી જ તે રાઇફલ શૂટિંગમાં શું થવાનું છે, અહીંયા પ્રોપર એમિંગ થવાનું છે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે ટ્રેનિંગ લેશો ત્યારે શું થશે? બગાડે થશે. પછી તમને સ્ટાઇપેન્ડ પણ ચૂકવવું પડે. સ્ટાઇપેન્ડ એટલે આપણો પગાર. બગાડે થશે. તો આ જે બગાડ છે અને આ જે સ્ટાઇપેન્ડ છે ને, એ બંને વસ્તુ શું છે? એ બંને વસ્તુ ખર્ચાળ છે. પરંતુ આ બગાડ કરવાથી ને સ્ટાઇપેન્ડ ચૂકવવાથી શું ફાયદો થશે? તાલીમાર્થીનો કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે કર્મચારીને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ છે. આ ફાયદો કયો થશે? આપણું ભવિષ્યમાં મોટું નુકસાન થતું અટકી જશે. માટે એમ કહેવામાં આવે છે કે તાલીમ ખર્ચા છે, પરંતુ ગેરહાજરી વધુ ખર્ચા છે. જેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા શું ગણવું જોઈએ? તો આ શબ્દ આપણે આગળ આવી જ ગયો તો છે ને, બહુ વહેલું. માત્ર શું કહેવાનું છે? જ્યારે તમે ટ્રેનિંગ લ્યો ને ત્યારે બગાડ થાય, હા કે ના? તમને પગાર આપવો પડે, એને શું કહેવાય? સ્ટાઇપેન્ડ. તો સ્ટાઇપેન્ડ અને બગાડ થાય, આ બંને ખર્ચ છે. આ બંનેને ખર્ચને ખર્ચ ન ગણતા મૂડી રોકાણ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં મોટો ખર્ચ ન થાય. એટલું રેડી છે ભાઈ? હા કે ના? તમને દાખલા તરીકે હું તો કે કુકિંગનું આપણે કોર્સ કરતા હોઈએ, કુકિંગ એટલે રસોઈનો કોર્સ. હવે તમને રસોઈ આવડતી જ નથી તો સ્ટાર્ટિંગમાં તમે શીખતા હો તો શું થાય? બધું ઉડાડી દો, બાળી દો, ધુવાણા કાઢી નાખો, હા કે ના? કુકર ઉડાડી દો, બ્લાસ્ટ કરી દો, બને કે ન બને એવું? તો એ બધો બગાડ છે ને, એ બધા બગાડ છે, હા કે ના? તો એ એક પ્રકારનો ખર્ચ છે. તમે એ વસ્તુ શીખી જશો ને તો ભવિષ્યમાં એક સારા રસોઈયા બનશો. અહીંયા સુધી રાખીએ આપણે. એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. કઈ મોટા એકમો હોય ને, દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, તો તમે રિલાયન્સ કંપનીમાં દાખલા તરીકે મેનેજર બનો અથવા સુપરવાઇઝર માટે ભરતીમાં એપ્લાય કર્યું, તમને નોકરી મળી ગઈ, તો તમને ટ્રેનિંગ આપવા માટે છે ને એક અલગ વિભાગ હોય, જેનું કામ શું હોય? ખાલી તમને ટ્રેનિંગ આપવાનો. અને એની માટે એક સ્પેશિયલ ટ્રેનિંગ અધિકારી હોય, ટ્રેનિંગ ઓફિસર હોય, જે તમને માત્ર ટ્રેનિંગ જ આપે. એ વ્યક્તિને ઓકે લાગે, એની તમે એક્ઝામ પાસ કરો, એનું પ્રેક્ટિકલ પાસ કરો, એ લોકોને ઓકે લાગે પછી જ તમને કંપનીમાં મોકલે. ત્યાં સુધી તમે ડિપાર્ટમેન્ટમાં જ કામ કરતા હો. Painted Painless Learning.